મોડાસા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદી સમિતિની બેઠક મળી હતી। બેઠકમાં મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ દ્વારા રજૂ કરાયેલી પાણી, રોડ રસ્તા, ગંદકી, દબાણ અને વીજળી સહિતના પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓના પેન્શન, સરકારી લેણા, કર્મચારીઓને મળતા લાભો, લોકોની અરજીઓના નિકાલ, કચેરી નિરીક્ષણ, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો, તમામ અધિકારીઓના એપીઆર ભરાવવા તેમજ જમીન માંગણી જેવા વિવિધ વહીવટ મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરશ્રીએ લોકોને મળતી અરજીઓને સમયસર અને યોગ્ય નિકાલ કરવા તેમજ વહીવટ કામગીરીને વધુ ઝડપી અને પરિણામલક્ષી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। જિલ્લા કચેરીએ વચ્ચે વધુ સારું સંકલન રહે તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।